ભાવનગરમાં બોર તળાવ અને સિત્સરને જોડતો 2 કિલોમીટર લાંબો આઇકોનિક બ્રિજ અંદાજિત ₹100 કરોડના ખર્ચે તૈયાર થશે, જેનાથી સિત્સર અને આજુબાજુના 20થી વધુ ગ્રામ્ય વિસ્તારને અંદાજે 2 લાખથી વધુ લોકોને ભાવનગર આવવા જવા માટે સરળતા રહેશે। ભાવનગરને પણ વધુમાં એક નવો જ પ્રવેશ દ્વાર મળશે। જે રોજગારી માટે અને કામ ધંધા અને એજ્યુકેશન માટે ભાવનગરમાં આવન જવન કરતા હોય તેના માટે એક નવું પ્રવેશ દ્વાર મળવાનું છે। સ્વાભાવિક છે કે આનું ગૌરીશંકર તળાવની વચ્ચોવચ્ચે આ બ્રિજ પસાર થતો હોય તો એની ડિઝાઇન, એનું પ્લાનિંગ હાલ ઇનિશિયલ સ્ટેજની અંદર આમનું ડિઝાઇન અને પ્લાનિંગ ચાલુ થઈ રહ્યું છે અને સરકારની અંદર એમનું મંજૂરી માટે પણ મૂકવામાં આવેલી છે, જેથી કરીને એન્વાયરમેન્ટ અને વોટર બોડીની મંજૂરી મળે આ કામ આગળ વધારી શકાય। આની ડિઝાઇન જે છે એ કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી સાથે જે ગામડાઓ છે, જે સિત્સર પછીના 20 ગામડાઓ છે એના ફાયદો થાય એના માટે થઈને એક બોર તળાવ જે સિત્સરથી ઇસ્કોન ક્લબ છે ત્યાં સુધીનું આઇકોનિક બ્રિજનું અત્યારે કામ હાથમાં લેવાનું